વેલકમ બેક. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના આજે અંતિમ સંસ્કાર થશે. બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં તેમના અંતિમ સંસ્કાર કરાશે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અંતિમ સંસ્કારમાં સામેલ થશે, જેમાં ભાજપ અધ્યક્ષ નીતિન નવીન પણ અંતિમ સંસ્કારમાં સામેલ થશે. મહારાષ્ટ્રના અન્ય નેતાઓ પણ અંતિમ સંસ્કાર માટે આવશે. ગઈકાલે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અજીત પવારનું નિધન થયું હતું. અંતિમ સંસ્કાર સ્થળ પર એનસીપીના કાર્યકર્તાઓ એકત્ર થયા છે. પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે સમર્થકો પણ ઉમટ્યા છે. અંતિમ સંસ્કાર પહેલા અજીત પવારના પાર્થિવ દેહને તેમના નિવાસે લઈ જવામાં આવ્યું હતું અને હવે એક બાદ એક નેતા અહીંયા પહોંચી રહ્યા છે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો અને હવે તેમના પરિવારજનો સહિત એનસીપીના સમર્થકો પણ અહીંયા પહોંચ્યા છે. આ લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવાના છે. ત્યાં મોટી સંખ્યામાં એનસીપીના સમર્થકો પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને તેમને લઈ જવામાં આવી રહ્યા છે. તેમના પાર્થિવ દેહને ત્યાં સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમના અંતિમ સંસ્કારને લઈને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે. મોટા મોટા નેતાઓ પણ આજે ઉપસ્થિત રહેવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અંતિમ સંસ્કારમાં સામેલ થશે. અજીત પવારના અંતિમ સંસ્કારને લઈને એનસીપીના સમર્થકો પણ મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે. આ લાઈવ દ્રશ્યો કે જ્યાં એક બાદ એક મોટા નેતાઓ અહીંયા પહોંચી રહ્યા છે. બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં આજે અંતિમ સંસ્કાર તેમના કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ પણ અંતિમ સંસ્કારમાં સામેલ થવાના છે ને તે પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યા હતો અને હવે ત્યારબાદ તેમને લઈ જવામાં આવી રહ્યા છે પ્રતિષ્ઠાન મેદાન ખાતે, જ્યાં આજે તેમના અંતિમ સંસ્કાર કરાશે.